नामानि विष्णु प्रवदन्ति
पाठ जे करे दामोदर दया गाने सहजे गोलोक संचरे सहजे गोलोक संचरे। हरे रामा राम राम हरे 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 राम 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 हरे हरे। कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे हरे। हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे। श्री भागवत पुराण भगवान की जय, द्वारिकाधीश की जय, सियावर रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, सतगुरुदेव की जय, केजड़िया धाम की जय, सर्व भक्त मंडल की जय, सर्व भूदे मंडल की जय, सर्व संतों की जय 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 सीताराम। नमः पार्वती पते हर हर महादेव हर। आओ આપણે ગંગા રૂપી જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કરીએ, ગોટો લગાવીએ, આલોક અને પ્રલોકના દુઃખ દૂર થાય છે, જેને શ્રવણ માત્રથી દૈહિક ભૌતિક માનસિક ત્રણેય તાપોની મુક્તિ થાય છે। આ જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કરવાથી આલોક ને પ્રલોક બે સુધરી જાય છે। राम नाम कली अभिमत दाता हित पर लोक लोक सीतु माता। आलोक ने परलोक બે લોક સુધારવા હોય તો આવે આવો આપણે આ અનુષ્ઠાનમાં સતત
જાગૃત રહી અને આ કથાનું શ્રવણ કરીએ. હું પણ તમારી સાથે કથાનું શ્રવણ કરું છું. આ કથા મહાપુરુષોનું જે વામમાય ભગવાન કૃષ્ણની મૂર્તિ છે અને એવી ભગવાનના 24 અવતારનું આમાં વર્ણન આપેલું છે. જે શ્રવણ માત્રથી મોહ, કામ, ક્રોધ, લોભ આદિ શત્રુઓનો વિનાશ થાય છે. જે મનુષ્ય ભાવેથી શ્રી રામ ભાગવત કથાનું સ્મરણ કરે છે એના સમસ્ત પિતૃનો ઉદ્ધાર થાય છે. તો આ પિતૃ મોક્ષની કથા આપણે શ્રવણ કરીએ. જે સમસ્તનું કલ્યાણ કરવા હેતુ અર્જુનભાઈએ આ બેડું સ્વીકાર કર્યું છે અને આપને બધાને બેડું એટલે પાન, મધુર પાન કરવાથી, કાન દ્વારા શ્રવણ કરવાથી આપણા વિકારોથી મુક્ત થવાય છે. શ્રીમદ ભાગવતમાં આલોકના કારણ નાના જંજણમાંથી જીવને મુક્ત મળે છે. પાંચે પાંડવોએ હિમાલય હાડ ગાળ્યું છે. પરીક્ષિત રાજાને હસ્તિનાપુરનું રાજ્ય સોંપવામાં આવ્યું છે. હસ્તિના રાજ્યમાં રાજા છત્રપતિ રાજા બન્યા છે. અનેક મહાઋષિઓને બોલાવે છે, મોટા મોટા યજ્ઞ કરાવ્યા છે. મહાઋષિઓને બોલાવી તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવા હેતુ પરીક્ષિત રાજાએ અઘાય પ્રયત્ન કર્યો છે. આખા રાજ્યને સુખ અને સમૃદ્ધિશાળી બનાવ્યું છે. એક સમયે પરીક્ષિત રાજા આખેટ ખેલવા માટે જંગલમાં ગયા છે. જંગલમાં એક પુરુષને જોયે છે. કાળો પુરુષ બળદના પગ કાપે છે. ધર્મ એટલે ધર્મનું સ્વરૂપ બળદનું સ્વરૂપ કહેવામાં આવે છે. અત્યારે તો કવિતાઓ ઓછી આવે છે. પહેલા તો છોકરાઓ ભણતા ને તો સારી સારી કવિતાઓ આવે અને મનુષ્ય સાંભળી અને પોતાના જીવનમાં કાંઈ ઉતારી દે. નંદી સ્વરૂપે ભગવાન બળદનું સ્વરૂપ છે, જે 4 પગથી ઉભેલા છે અને 3 પગ કપાઈ ગયા છે. એક પગથી બળદ ઉભેલો છે. અત્યારે આપણે આ કલિકાલની અંદર સત્યની ઉપર આપણે જોડાઈ રહ્યા છીએ. કરી નાખું પણ સત્યવાદી ક્રમ હતો ને એટલે વિચાર કર્યો કે નહીં એવું ના થાય મારાથી. એક સર્પ મરેલો હતો, એને લઈ અને શ્રીમિક ઋષિના ગળામાં ભરાવી દીધો. આ બાજુ એના પુત્રને ખબર પડી છે. ઋષિના પુત્રએ રાજાને શ્રાપ આપી દીધો છે કે જે મારા પિતાના ગળામાં જાણે સાપ નાખ્યો છે એ જ સાપ તક્ષક નાગ બની અને 7ના દિવસે એ રાજનને કરડશે. इति लंघित मर्यादं तक्षक सप्तमे हनि द्रंशयति स्म कुलांगारं
चोदितो मे तद्द्रुहम्। શ્રાપ મળી ગયો છે રાજા. પરીક્ષિત રાજા ઘરે આવે છે, જ્યાં મુકુટ ઉતાર્યો છે. એમને હોશ આવ્યા છે કે મારા ત્યારે બહુ ગલત થઈ ગયું છે. એક સંતનો મેં અપમાન કર્યું છે. પશ્ચાતાપથી અગ્નિમાં સળગી રહ્યો છે. મહારાણી પાણી લઈને આવ્યા છે, પોતાની વાત કરી છે. શ્રીંગી ઋષિનો શ્રાપ મળી ગયો છે. શ્રીવક ઋષિને ખબર પડી કે દીકરા ત્યાં શું કર્યું છે. રાજા તો ભગવાનનું સ્વરૂપ હોય છે. આવા રાજાને તે શ્રાપ આપી અને અહિત કર્યું છે. આ રાજા શ્રાપને યોગ્ય નતો. તે શ્રાપ આપી અને સારું નથી કર્યું. શ્રીમિક ઋષિ પરીક્ષિત રાજાને દ્વારે આવે છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ પરીક્ષિત રાજા કરે છે. પોતાના સિંહાસન ઉપર બેસાડી દેખો સંતોનું કઈ રીતે, ગુરુ મહારાજનું સંતોનું કઈ રીતે આદર થાય એ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. શ્રીમિક ઋષિ આવ્યા છે, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા છે, ચરણ ધોયા છે અને ચરણોદક આખા ભવનમાં છાટ્યું છે અને કહે છે, હે ગુરુ મહારાજ આપ પધાર્યા. હું તમારે આશ્રમે જ આપવાનો હતો. આજે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મેં એક મરેલો સાપ તમારા ગળામાં નાખ્યો અને મારે આંગણે અપાવ્યો છે. હે રાજા, મને કોઈ દુઃખ નથી થયું, મને કોઈ સંતાપ નથી, પણ મારા દીકરાએ શ્રીંગીએ તને શ્રાપ આપી દીધો છે. 7 દિવસની અંદર તારું મૃત્યુ થશે. રાજા હસવા લાગ્યા છે કે હે ગુરુદેવ, મારા માટે તો આપે બહુ કૃપા કરી છે. 7 દિવસની અંદર, હજી તો 7 દિવસ મારી પાસે છે, 7 દિવસમાં મારો શ્રેય થાય એવો મને કોઈ રસ્તો બતાવો. શ્રીમિક ઋષિ કહે છે, રાજા રાજપાટ અને સર્વસ્વનો ત્યાગ કરી અને આપ પ્રયાણ કરો, ભગવાનને શરણે થઈ જાઓ. ભગવાનના શરણ સિવાય આ કાળ કોઈ દિવસ આપણને છોડવાનું નથી. પરીક્ષિત રાજા ભગવાનને શરણે થયા છે, રાજપાટ છોડી દીધું છે, વલકટ ધારણ કરેલા છે, ગંગા કિનારે આવ્યા છે. 88,000 ઋષિ મુનિઓ એમને મળવા માટે આવ્યા છે. બધાને એક જ પ્રશ્ન કર્યો છે કે જેનું મૃત્યુ સમીપ આવ્યું હોય એનું શું કરવું જોઈએ, જે દ્વારા એનું શ્રેય થાય. બધા ઋષિ મુનિઓ એકબીજા સામે જોવે છે. કોઈ કહે છે મોટા યજ્ઞ કરાવો, કોઈ છે ગાન, કોઈ સત્કર્મ કરાવો, જે દ્વારા તમારા સતત તમારું ધ્યાન પરમાત્મામાં રહે. આ બાજુ દેવ ઋષિ નારાજને દેવતાઓની અને ભગવાનની પ્રેરણા મળી છે. હાથમાં વીણા લઈ અને જ્યાં સુખદેવજી ભગવાન જંગલમાં બિરાજમાન હતા એમને જાય અને કહે છે કે ગુરુદેવ, આપનો ભક્ત આપની પ્રતીક્ષા કરે છે, આપ જાઓ અને એનું કલ્યાણ કરો. સુખદેવજી મહારાજ શ્યામ ભગવાન શિવજીનું સ્વરૂપ છે. સુખદેવજી ભગવાન ઉભા થયા છે અને જ્યાં રાજા ગંગા કિનારે બેઠેલા હોય છે ત્યાં સુખદેવજી ભગવાન આવે છે. હજારો જાણે સૂર્ય એકે સાથે ઉદય થયા હોય એવા ભગવાન સુખદેવજી ભગવાન પધાર્યા છે. આવો આપણે બધાએ ભગવાનને વધાવી લઈએ અને આપણે જેમ પરીક્ષિત રાજાનો મોક્ષ થયો, એના સહજ સકુટુંબ સહિત મોક્ષ થયો, એમાં ડાકરા પરિવારનો પણ મોક્ષ થાય. આખા સેજડિયા ગામનો મોક્ષ કરે ભગવાન સુખદેવજી ભગવાન, અને આપ સર્વનું શ્રેય થાય એવા સુખદેવ ભગવાનને ભાવથી વધાવો. બોલીએ સુખદેવજી ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી ભગવાન પધાર્યા છે.
દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે. જે જયકાર થયો છે. 88,000 ઋષિમુનિઓ એકે સાથે ઉભા થઈ ગયા. અનાદ ભવો ભગવાન વ્યાસ પુત્રો અનાદ ભવ ભગવાન વ્યાસ પુત્રો યત્ર છયા ગામટ માનો બેચ અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો ૃતશ્ચ બાલે રવધૂત વેશ શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા નાથ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. જે જયકાર થવા લાગ્યો છે. સુખદેવજી ભગવાનનું કેવું વર્ણન કરે છે. એ બધા દેવતાઓ ભગવાન સુખદેવજી ભગવાન કેવા લાગે છે. સવિષ્ણુરાતો રતેય દેવં શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી સવિષ્ણુરાતો તિથયાગતાય તસ્મે સભાર્યા શિરસાજહાર શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા તો નિવૃત્તાય બુધા સ્ત્રીયો ભતા તો નિવૃત્તાય બુધા સ્ત્રીયોર્વકા મહાસને સોપવિવેશ પૂજિત શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ગૂઢજત્રો પૃથતો ગવક્ષ સમાવર્તાનાભિવલ્ગિર ઉદરં દિગંબરં વહત્ર વિક્રીડકેશં પ્રલંબ બાહુ સમરોતમભમં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ભગવાન સુખદેવજી ભગવાન પધાર્યા છે. દિગંબર છે. એના શરીરમાં એક જનુઈનો તાંતણું પણ નથી. એવા એકદમ અખંડ ભગવાન શિવજી જેવા લાગી રહ્યા છે. 88,000 ઋષિમુનિ ઉભા થઈ ત્યાંનું સ્નાન કરે છે. ઊંચામાં ઊંચું સિંહાસન હતું. ત્યાં સુખદેવજી ભગવાનને બિરાજમાન કરે છે. બધા પરીક્ષિત રાજા સુખદેવજી ભગવાનના ચરણ ધોવે છે અને પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, જેને મૃત્યુ નજીક હોય એને શું કરવા જોઈએ? અને આજે હું આપને શરણે આવ્યો છું, જેનાથી મને ભય લાગ્યો છે. તક્ષક આવશે, મને કરડશે, મારું મૃત્યુ થશે. એની પહેલા મારી સદગતિ થાય, હું ઈશ્વરને મળું. એવું કયું સાધન છે કે જે દ્વારા હું ભગવાનને મળું? સુખદેવજી બે હાથ ઊંચા કરી પરીક્ષિત રાજાને આશીર્વાદ આપે છે કે રાજન, બહુ ભાગ્યશાળી છે તું. અરે એક પલમાં પણ જો ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે, અંતમાં ગાઈએ રામ સુમિરે રામ સતત સુનિએ રામ ગુણ ગ્રામા. ભગવાનનું સ્મરણ કરો, જે દ્વારા તમારું શ્રેય થશે. હે રાજન, તમારા પુરખોએ જે ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને જે દ્વારા તમારું શ્રેય થયું છે અને તમને આવા સારા સંકલ્પો આવ્યા છે, એ હું તમને કહું. હે રાજન, આપ ભગવાન કૃષ્ણના 24 અવતારની કથા સાંભળો. ઇદં ભાગવતમ નામ
પુરાણં બ્રહ્મ સંમિતम् અધીતવાન દ્વાપરાદો પિતૃદ્વેપાયનાદહम् તદહં તે વિદાસ્યામિ महापौरुषिको भवान् यस्य श्रद्धातामाशु स्यान्मुकुन्दे मति सती। શ્રીમદ ભાગવત કથાનો રસામૃતિઓ જે દ્વારા ભગવાન સંક્ષેપના 24 અવતાર ભગવાનના બતાવેલા છે અને આ 24 અવતાર ભગવાને શેના કારણે લીધા? હે રાજન, આપનું શ્રેય થવા માટે, આપનું કલ્યાણ થવા હેતુ આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું? સૃષ્ટિનો પાલન કોણ કરે છે? સૃષ્ટિનો સંહાર કોણ કરે છે? અને સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું એ ભગવાન સુખદેવજી ભગવાન આપણાને કહીશે. સ એવ પ્રથમં દેવં કૌમારં સર્ગમાં સ્થિતઃ ચચાર દુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યમખંડિતં દ્વિતીયં તુ ભવાયાસ્ય રસાતલગતાં મહિં ઉद्धરિષ્યાનુપાદત્તઃ યજ્ઞેશ સૌકરં બપુઃ તૃતીયં ઋષિસર્ગં ચ દેવર્ષિત્વमुपेत्य स તત્રં સત્વસમાચષ્ટ નૈકર્મ્ય કર્મણાં યત તુર્યે ધર્મકલા સર્ગે નરનારાયણ વૃષિ ભૂત્વાત્તમોપોષમોપેતઃ અકરોत् દુશ્ચરં તપઃ પંચમં કપિલો નામ સિદ્ધેશ કાલ્વ વિપ્લુતમ પ્રોવાચાસુરયે સાંખ્યમ તત્વગ્રામ નિર્મિતમ ષષ્ઠમ અત્રેયપત્ન્યત્વમ વૃત્તમ પ્રાપ્નો અનસૂયા આન્વીક્ષિકીમકાર્ય પ્રહલાદિભ્ય ઉચિતવાન તતઃ સપ્તમ આકૃત્યામ રુચિર્યજ્ઞોભ્યજાયત સયામાગ્ને સુરગણે પાતાસ્વા ઉષ્વાંતરમ અષ્ટમે મેરુદિવ્યાતુ નાભિર્જાતમ ઉરુક્રમ દર્શયન વર્ત્મધીરાણામ સર્વાશ્રમ નમસ્કૃતમ ઋષિભિર્ચાજિતો ભેજે નવમં પાર્થિવં વપુ દુગ્ધે મામોષિધિર્વિપ્રાસ્તે નાયમ સ ઉદદ્મ રૂપમ સ જગૃહે માત્સ્યમ ચાક્ષુષોદસि વિપ્લવે નાવ્યારોપ્ય મહીમવ્યાદ્વે વસ્વત્વં મનુ સુરાસુરાનાર્ધે દગ્ધિમ મથ્થતાં મંદરાચલમ દગ્ધે કમૈઠરૂપેણ પૃષ્ઠમ એકાદશે વિભુ ધાન્વંતરમ દ્વાદશમં ત્રયોદશમમેવ ચ અપાયત્સુરાનન્યા મોહિન્યા મોહયન સ્ત્રિયા ચતુર્દશમ નારસિંહમ બિભ્રદેત્ય મૂર્જિતમ દદાર કરજેરવક્ષશ્રેયકામ કટગુદ્યદા પંચદશમ વામનકમ કૃત્વા ગાદધ્વરમ બલે પદત્રયમ યાચમાન પ્રત્યયાદિષુ સ્ત્રિય વિપષ્ટમ અવતારે ષોડશમે પશ્યન બ્રહ્મદુયોનુપાન ત્રિસપ્તકૃત્વ કૂપિતો નિક્ષત્રાત્મકરોન્મહિમ તતઃ સપ્તદશે જાતે સત્યવત્યાં પરાશરાત ચક્રે વેદતરો શાખા દષ્ટ્વા પુંસોલ્પમેધસ નરદેવત્વમાપન્ન સુરકાર્ય ચિકીર્ષયા સમુદ્ર નિગ્રહાદિની ચક્રે વાર્ણાયત પરમ એકોન્વિશે વિશિતમે વૃષ્ણી પ્રાપ્ય જન્મની રામકૃષ્ણાવિતિ ભુવો ભગવાન હરદ ભર. આ રીતે ભગવાનના 24 અવતારનું
સંક્ષેપમાં સંસ્કૃતિમાં ભગવાને એમને જવાબ આપ્યો. 24 અવતાર કઈ રીતે ઉત્પત્તિ થઈ, કઈ રીતે સૃષ્ટિનું સર્જન થયું, 24 અવતાર ભગવાને શું કરવા ધારણ કર્યા. હે રાજન, 7 લોક ઉપર છે, 7 લોક નીચે છે, અને વચમાં આપણે મૃત્યુ લોક છે 15માં. એવું આપણા શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. 7 લોક ઉપર છે, 7 લોક નીચે, અને આ 15મું મૃત્યુ લોકમાં આપણે બિરાજમાન છે. અને એની અંદર આપણા મૃત્યુ લોકમાં અનેક રાજ્યો, અનેક દેશો છે, અને એમાં આપણું ભારત દેશ એક ગ્રેટનું છે કે જ્યાં ભગવાને ઓફિસ રાખી છે અને જ્યાં 24 વખત ભગવાને મુકામ કર્યું છે. 24 વખત આ ભૂમંડળમાં ભગવાને અવતાર ધારણ કર્યો. હે રાજન, એક સમય ભગવાન ક્ષીરસાગરમાં સુતેલા હતા. એમને થયું એક શ્યામઃ બહુ શ્યામઃ, એક હું છું અને અનેક બની જાઉં. ભગવાનના નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, અને બ્રહ્માજીએ સૃષ્ટિનું રચના કરવાની તૈયારી કરી. પણ પૃથ્વી વગર શું કરે? એનો આધાર હોવો જોઈએ. એ રાજન, એ સમય સતયુગમાં ભગવાનના વૈકુંઠ દ્વારપાળો જય અને વિજય દ્વારપાળે હતા, અને સનત કુમારો એમના દર્શન કરવા માટે આવે છે. સનત કુમારોને રોક્યા છે. સનત કુમારોએ જય અને વિજયને શ્રાપ આપી દીધો છે કે તમને હું શ્રાપ આપું છું કે 7 દિવસ તમારા 10 અવતારો થશે મૃત્યુ લોકમાં. જય અને વિજય કાપી ગયા છે કે પ્રભુ કાંઈ અમારો દોષ નથી, અમારી વૃત્તિ એવી થઈ ગઈ, અને કાંઈ કરતા મારું કલ્યાણ થાય એવું મને વરદાન આપો. સનત ઋષિઓ, સનત કુમારોએ કહ્યું કે એક ઉપાય છે કે તમે ભગવાનની ભક્તિ કરશો તો 10 વર્ષે 10 જન્મમાં તમારી મુક્તિ થશે, અને ભગવાનની સારે વેર રાખશો તો તમારા 3 અવતારમાં તમારું મોક્ષ થશે. એ જ કશ્યપ ઋષિને ત્યાં દિતિ નામે ધર્મપત્ની હતા. દેખો, સંક્ષેપમાં જવા દઉં છું, કથા બહુ મોટી છે એટલે આમ દોડાધામ. હનુમાન જેમ જે રીતે હનુમાનજી મહારાજ એક જ જય શ્રી રામ કહી અને લંકામાં પ્રવેશ કર્યો, અને આપણે હોઈએ તો કેટલા વર્ષો વીતી જાય, એમ આપણે હનુમાનજી જેમ છલંગ મારી એમ આપણે ધીરે ધીરે કથાનો મોડ લેશું, જે દ્વારા આપને અને આપના પરિવારને આપણે જે લક્ષ્ય લીધું છે એ પરિપૂર્ણ થાય. એટલે વધારે શ્લોક લેવાનું કારણ એ છે કે આપણે કાંઈ ત્રુટિ રહી જાય તો એમાં પરિપૂર્ણ થઈ જાય અને કોઈ પણ બાધા ન આવે, અને આપણું આ નિર્વિઘ્ન કાર્ય પરિપૂર્ણ થાય. અને તમારા આખા ગામ, સેજળિયા ગામ અને ડાકરા પરિવારનો ખૂબ ભાવ છે, એટલે સહેજ ભગવાન આવ્યા છે. અને અર્જણ શેઠને તો વાર વાર હું કહું છું કે એમને તો ના પાડી છે કે બાપુ મને કાંઈ કહેતા જ નહીં, તમે ના પાડી છે. પણ છે ને કે ભાઈ સૂર્યને ઉદય થાય તો એને કેવું ન પડે, એને કહેવાનું કોઈ અર્થ નથી, પણ છતાં એમણે આખા ગામના શ્રેય માટે, આખા ગામના ઉદ્ધાર માટે આ શ્રીમદ ભાગવત રાખી છે. એટલે મારું પણ કર્તવ્ય છે કે હું પણ એ રીતે કથા કરું કે જે દ્વારા આપના ડાંખરા પરિવાર અને સમસ્ત ગામના પિતરોનો મોક્ષ થાય. એટલે આપ જરા પણ મનમાં પાણી હલાવતા નહીં, દરેકની પરિપૂર્ણ કથા થશે. કોઈને પણ એમ થાય કે બહુ કીર્તન કરતા હોય, આમ છે તેમ છે, એવું નથી. આ દેખો, ભગવાન કીર્તનમાં વિરાજમાન છે. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. અને કોની તાકાત છે શ્રીમદ ભાગવત પરિપૂર્ણ કરી શકે? કોઈની તાકાત નથી આ સંસારમાં. એવો કોઈ વિરલો નથી કે 18,000 શ્લોક એક 7 દિવસની અંદર પરિપૂર્ણ, એક શ્લોક 7 દિવસે પૂરો થાય, આટલું એક શ્લોકનું વર્ણન છે.
આ બધા વિદ્વાન ભૂદેવો છે કે આપ પૂછી લેજો, એક એક આમાં જેટલા ભૂદેવો બેઠા છે એ બધા વિદ્વાન છે. અને સંગીતકારો આ મારા કરતા વિશેષ તો સંગીતકારોને પણ કથા બહુ, કેમ કે હંમેશા બધી કથાઓમાં જતા હોય. કથા એક સારાંશ રૂપી આપણે બધા ભગવાનની તપસ્યા કરવા માટે બેઠા છીએ, એટલે અન્ન જળ અને વાતચીત આપણે આ નહીં કરવાની. એ સિદ્ધાંત છે કે એ અહીં આપણે મંડપમાં આવ્યા પછી કોઈ પણ વાતચીત થવી ન જોઈએ. આપણે એકાગ્ર ચિત્તથી કમસે કમ 3 કલાક તો ભગવાનને શરણે મનને મૂકી દઈએ. આખી જિંદગી તો મારું ને તારું ને ગૃહકાર નાના જંજાળમાંથી આ જીવને આમ શાંતિ છે જ નહીં, પણ આ 7 દિવસ માટે આપણે 3 કલાક ભગવાનના છત્ર છાયામાં બેસી અને આપણે બધા ભગવાનની ગોદમાં બેઠા છીએ અને ભગવાનની ગોદમાં બિરાજમાન છીએ, એટલે આપણાને સહેજ ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે અને આપણું શ્રેય થઈ જાય. કોઈએ કહ્યું કે ભગવાનની સાથે આપણે બધા પ્રેમ કરીએ છીએ. બહુ સરસ જવાબ છે, આપ સાંભળજો ધ્યાનથી. ભગવાનથી આખું વિશ્વ પ્રેમ કરે છે, પણ મારો વાલો પ્રેમ આપણાથી કરે કે નહીં કેમ ખબર પડે? આવું સત્કર્મ કાર્ય કરાવે અર્જન શેઠ જો દ્વારા જે કાર્ય થયું છે એવું સત્કર્મ થાય ત્યારે સમજી લેવાનું કે ભગવાન આપણા ઉપર પ્રેમ કરે છે. ભગવાનનો આપણા ઉપર પ્રેમ હોય તો જ આવું સત્કર્મ થઈ શકે, નહીં તો બહુ કઠણ છે. એમ ભગવાનના 24 અવતારનું વર્ણન કરવા જઈએ તો બહુ વિસ્તાર થઈ જાય, એટલે શ્લોક દ્વારા આપને 24 અવતારનું વર્ણન કરાવ્યું ભગવાનને. અને કશ્યપ નામના ઋષિ હતા, એમને ત્યાં દિતિ નામના ધર્મપત્ની હતા. દાંપત્ય કેવું હોવું જોઈએ, ક્યારે આપણે કામ ક્રોધ અને લોભ આ ચારે વસ્તુનો ઉપયોગ કરવો એ પણ શ્રીમદ ભાગવત આપણને બતાવે છે. કશ્યપ ઋષિ કહે છે, સંધ્યા સમયનો સમય હતો. દિતિને કહે છે કે આ સમય આપણે ભગવાનનું ભજન કરવું હોય, બારે જવું નહીં, એટલે કહ્યું છે સંધ્યા સમય, સાંજના સંધ્યા સમય ક્યારેય બહેનોને બહાર જવું નહીં. ભગવાન શિવજીનો રથ નીકળે છે. સંધ્યા સમયે આપણું દ્વાર ખુલ્લું રાખવું, આપણે ઘરે દીવા અગરબત્તી અને ધૂપ દીપ કરી અને 2 ઘડી કે 5 મિનિટ જે આપણી પાસે ટાઈમ હોય એ ભગવાનની પ્રાર્થના કરવી, જે દ્વારા આપણા બાળકો ઉપર અસર પડે, આપણું ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે. ભગવાન દિતિને ના પાડે છે કશ્યપ ઋષિ, છતાંય એમણે આગ્રહ કર્યો છે સંધ્યા સમય. અને કશ્યપ ઋષિ કહે છે કે જ્યાં તારા ઉદરમાં મહાન રાક્ષસોની ઉત્પત્તિ થશે અને એના ઉદરમાંથી હિરણ્યકશ અને હિરણ્યકશિપુ 2 મહાન રાક્ષસોની ઉત્પત્તિ થઈ, જે આખા પૃથ્વીને ડોલાવી દીધી. અને હિરણ્યકશ અને હિરણ્યકશિપુએ પૃથ્વીને રસાતાળમાં લઈ ગયા. બધા દેવતાઓ થરથર કાંપવા લાગ્યા. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી છે, હે હરિ, અમારા માટે આપ સહાયતા કરો. અને બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજી સૃષ્ટિનું કેમ સર્જન કરી શકે? પૃથ્વી છે નહીં, 4 વેદોનો ચોરાઈ ગયા છે, એટલે ભૂદેવોની પણ બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. અત્યારે કલિકાલની અંદર મંત્રો શુદ્ધ ઉચ્ચારણ થવું એ બહુ અઘરું કામ છે. એવા મહાન ભૂદેવો મળવા અઘરું જ કામ છે. એવા મંત્રોનું ઉચ્ચારણ કરવું અઘરું કામ છે. આ રીતે 2 રાક્ષસોની ઉત્પત્તિ થઈ છે. આખા સંસારમાં હાહાકાર થયો છે. હિરણ્યકશિપુ હિરણ્યકશ 2 ભાઈ હતા. હિરણ્યકશ અને હિરણ્યકશિપુ. હિરણ્યકશ મોટો હતો અને હિરણ્યકશિપુ નાનો હતો. હિરણ્યકશે પૃથ્વીને રસાતાળમાં લઈ ગઈ છે. બ્રહ્માજીને છીંક આવી છે અને એમાંથી વરાહ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલે વરાહ નારાયણ ભગવાન.
કરી છે, શંખ ધ્વનિ કરી છે અને જે કાર થયો છે. બ્રહ્મા નારાયણને જોઈ અને દેવતાએ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે, જે કાર થયો છે. બ્રહ્મા નારાયણ પાતાળમાં ગયા છે અને હણાયક સાથે ખૂબ યુદ્ધ કર્યું છે. વિજય આવો આપણે પણ મેદાનમાં આવી જાવ દુષ્ટનો સંહાર કરવા માટે. 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે, 1-2 વર્ષ નહીં. હવે ભગવાનને આટલી ઉપદ્રવ કરતા હોય દુષ્ટો, તો આપણે તો શું ગણતરીમાં છીએ? ઘમાસાન યુદ્ધ થયું છે. બ્રહ્મા નારાયણ પોતાના દાંત દ્વારા હરણા યક્ષનો સંહાર કરી દીધો છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, જે કાર થયો છે. બોલીએ બ્રહ્મા નારાયણ ભગવાન કી જય. બ્રહ્મા નારાયણે હિરણ્યયક્ષનો વધ કર્યો છે. પૃથ્વીને પોતાના દાંતો ઉપર ધારણ કરી અને મૃત્યુ લોકમાં લાવ્યા છે. બ્રહ્મા નારાયણનું ચરિત્ર લોભનું પ્રતીક છે, એટલે જેને લોભ હોય એ બ્રહ્મા નારાયણનું ચરિત્ર સાંભળવાથી લોભથી જીવનમાં નિવૃત્તિ મળે છે. આ રીતે ભગવાન ને પૃથ્વીનું સ્થાપન કર્યું છે. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાની આ જગતમાં પહેલી વાર રચના કરી. જેમ એક શ્યામા બહુ શ્યામા, એક ભગવાન ની સાથે અનેક સ્વરૂપ ધારણ કરી દે. મનુ અને શત્રુપાને આ પૃથ્વીનું રાજ્ય આપ્યું. મનુ ને શત્રુપાને 3 દીકરીઓની ઉત્પત્તિ થઈ. 2 પુત્ર થયા, પ્રિયવત ને ઉત્તનપાદ. એમની જે મોટી કન્યા હતી દેવહૂતિ હતા. 3 ઋષિઓને, એક પુત્રીને દક્ષ પ્રજાપતિને આપી છે, એક દીકરીને બીજા ઋષિને આપી છે, અને ત્રીજી દીકરી કરદમ ઋષિને આશ્રમે મહારાજ મનુ મહારાજ રથ લઈ અને ગયા છે. આ બાજુ કરદમ ઋષિ ખૂબ તપસ્યામાં છે. ભગવાને દર્શન આપ્યા છે ચતુર્ભુજ નારાયણના. ભગવાનને જોઈ અને 2 હાથ જોડી કરદમ ઋષિએ પ્રાર્થના કરી છે. ભગવાન કહે છે કે મનુ અને શત્રુપા તારે દ્વારે આવી રહ્યા છે, એમની દીકરીનો સ્વીકાર કરજો. ભગવાને આજ્ઞા આપી છે એટલે કરદમ ઋષિ ના નથી પાડી શક્યા. મનુ મહારાજ અને શત્રુપા મહારાજ કરદમ ઋષિને આશ્રમે આવ્યા છે. કરદમ ઋષિ પોતાના ધ્યાનમાં બેઠા હતા. મનુ મહારાજે આવેલા જોઈ અને ઊભા થઈ આગમન કરી અને પોતાના આશ્રમની કુટિયારમાં લઈ ગયા છે. પહેલા ઋષિ મુનિઓ કંદમૂળ ફળ ખાતા, અને કંદમૂળ ફળ એવા હોતા કે જે દિવસે જે કંદમૂળ ફળ ખાવાથી 2 મહિના 6 મહિના 1000 વર્ષ સુધી ભૂખ કે તરસ લાગતી નહીં. એવું દિવ્ય એમાં પ્રચલિત હતું. દેખો કપિલ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. તમારે કપિલ ભગવાન કોઈને તૈયાર કરવા હોય, મેં કાલે સૂચના કેમ લાઈટ નથી એટલે હું સૂચના નહીં આપી શક્યો. इसमें मुकुट है કે જટા પણ છે,
જે રીતે તમારે નાના બાળકને તૈયાર કરીને લાવવું હોય તો આ જિગ્નેશ મહારાજ કહેશે આપણા ભાણિયાને તૈયાર કરો એક ને ઠીક છે અને અડધો કલાકમાં તૈયાર કરીને લાવો આ મુકુટ કે જે કાંઈ જટા છે આની અંદર આપ લઈ લેજો મારે આમ સૂચના ન દેવી જોઈએ માફ કરજો પણ કાલે લાઈટ નથી એટલે હું કાંઈ કહી નહીં શક્યો આપને હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનો જાપ કરતા કરદમ ઋષિ બિરાજમાન છે મનુ મહારાજ એમના આશ્રમે આવે છે મનુ મહારાજ જોઈ અને ખૂબ પ્રસન્નતાનો અનુભવ કરે છે ભગવાને આજ્ઞા આપી છતાંય કરદમ ઋષિને વિચાર થયો કે આ કન્યાને લાવ્યા છે પણ મારા યોગ્ય છે કે નહીં અત્યારે પરીક્ષા નહીં પહેલા પરીક્ષા થતી એના ગુણ જોતા અને પછી લગ્ન કરતા કરદમ ઋષિએ 3 આસન બિછાવ્યા છે ત્રણેય આસન ઉપર મહારાજ મનુ અને શત્રુપા 2 આસન ઉપર બેસી ગયા છે દેવહૂતિએ વિચાર કર્યો કે મારા પતિની સેવા લેવાય નહીં પહેલા આ સતયુગની વાત છે અને અત્યારે તો આપને ખ્યાલ હશે શાકભાજી લાવ્યો તો થેલી પકડાવી દે કે લો લેતા આવજો બોલે પતિને આજ્ઞા અપાય નહીં એમની સેવા લેવાય નહીં આવો નિયમ હતો હજી લગ્ન નથી થયા સંબંધ જોડાણ્યો નથી છતાંય કરદમ ઋષિએ પરીક્ષા કરી છે ત્રીજા આસન ઉપર દેવહૂતિ બેઠા નથી જમણો હાથ રાખી અને નીચે બેસી ગયા છે કે મારા પતિદેવ આસન પાથર્યું છે એના ઉપર મારાથી બેસાય નહીં